नमस्कार दोस्तों, स्वागत है हमारी चैनल पर एक्सप्लोरिंग इंडिया पर। आज मैं सूरतना नेशनल पार्क ની અંદર આવી ગયા છે, પ્રાણી સંગ્રહાલયની અંદર। તો આપણે सूरतना नेशनल पार्क ની અંદર કયા કયા પ્રાણીઓ છે, કેવી રીતે રહે છે, શું કરે છે, વિડીયોના માધ્યમથી જેટલું તમને પોસિબલ હશે એટલું આપણે દેખાડવાની કોશિશ કરું છું। તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। ટિકિટ લઈને પછી એન્ટ્રી કરીએ। નાના છોકરાઓ માટે ફરવા માટે આ લોકોએ અહીંયા થોડુંક ચોપાટી જેવું બનાવેલું છે, હિંચકા અને એવું તો બધું બને, તો અહીંયા પણ તમે જડી નાના છોકરાઓને એન્જોય કરાવી શકો છો। આ જગ્યા પર ટિકિટ બારી છે। નાના છોકરાઓ માટે 20 રૂપિયા, 12 વર્ષ કરતાં નીચેના છોકરાઓ માટે 20 રૂપિયા ટિકિટ છે અને મોટાઓ માટે છે 30 રૂપિયા ટિકિટ। અને અલગ અલગ છે કેટેગરી, જેમ કે સ્કૂલના છોકરાઓ માટે 10 રૂપિયા છે, વિકલાંગો માટે ફ્રી એન્ટ્રી છે, એવું બધું ઘણી બધી અલગ અલગ ક્રાઇટેરિયા છે જે અહીંયા છે લખેલું છે। તો હવે અહીંથી આપણે જવાનું છે, અહીંથી પ્રવેશ દ્વાર અહીંથી છે, તો આપણે અહીંથી અંદર જવાનું છે। સંગ્રહાલયની શરૂઆત થઈ ગઈ છે। જો કે પહેલાં તો બતકને એવું બધું હતું, પણ અત્યારે બતકને એવું કંઈ હતું નહીં, કારણ કે ત્યાં પાણી ભરાઈ ગયું હતું ને રિનોવેશનનું કામ ચાલુ હતું। તો હવે આપણે થોડા આગળ આવ્યા છીએ અને અહીંયા કંઈ છે, હવે જોઈએ શું છે। શું છે નૈતિક, અહીંયા શું છે? અહીંયા નોરીઓ છે, મતલબ નોરીઓ આપણા ગુજરાતી ભાષામાં નોરીઓ કહેવાય, પણ જળ બિલાડી। તો હવે સામેની સાઈડ છીએ, સામે શું છે? શિયાળ છે, 2 શિયાળ દેખાય છે ખાલી અત્યારે તો, એક આ બાજુ ને એક આ બાજુ, લગભગ બીજા અંદર ક્યાંય બેઠા હશે। ચાલો તો હવે આગળ જઈએ। આ છે કાળો હંસ, 2 છે, 2 ને ઉપર પણ છે 3-4। જે ચિત્તા બાજુ, ચિત્તાનું પિંજરું સામે દેખાય છે, જોઈએ ચિત્તો છે કે નહીં। છે આ લેપડ, ચિત્તો જોઈએ કે છે કે શું છે, પછી દેખાણો ઉર્વી તને?
ઓ એક તો નજીક બેઠો છે, ધ્યાન પણ નથી. આ નજીક એ તો કહું એટલે આગળનો લ્યો આ નજીક બેઠો જોજો પેટ કેવું છે કેવું પેટ જો નથી દેખા આ દીપડા ये देखाने फिरने रवा भाई बैग ना उतार लिए इसको इधर करवा रहे थे वही है बस ना 3 है, एक सामने बैठा है. वापस आए ऐसे टाइगर. જે ઘણા સિક્યુરિટીના જે માણસો છે એ લોકોનું કહેવું એવું છે કે જે પણ તમે પ્રાણીઓ કે પક્ષીઓ કંઈ જુઓ છો તેને શોર શરાબા કે અવાજ કરીને હેરાન કરશો નહીં, શાંતિથી જુઓ અને એની મજા લો, નિહાળો અને પછી આગળ જતા રહો. એક જ છે ઓરે જંગલનો રાજા અત્યારે આરામથી સૂતો છે ટેબલ ઉપર ચડીને. નો રિસ્પોન્સ. એક જ છે હા. એશિયાનું કાળું રીંછ કરીને છે અહીંયા, પણ દેખાતું નથી અત્યારે તો. ખબર નહીં ક્યાં હોય, અંદર હોય કે પછી ક્યાંય પણ દેખાતું નથી. બાજુના પિંજરામાં તો નહોતું, તો આ બાજુ એક બીજા પિંજરામાં દેખાય છે ભાલુ, જેમણા પ્રદક્ષિણા કરે છે, આટા મારે છે.
મરેલા જેવી પડી છે અત્યારે તો જીવતી છે કે મરેલી છે ખબર જ નહીં પડતી. આગળ બી હશે, ચલો જોઈએ આગળ. જે આપણે મગર જો એનું નામ છે આ લોકોએ ઘડિયાળ કરીને છે. વધારે આપણે હિસ્ટ્રી નથી ખબર. જો તમારી પાસે ટાઈમ ફ્રી હોય તો વિડીયોને સ્ટોપ કરીને તમે વાંચી શકો છો. બાકી ચારક જેવી હતી સામે આપણે જે હમણાં છેલ્લે જોઈ તે, બીજી વધારે કાંઈ દેખાતી નથી. હજાર છે નાનો માં બીજો ત્રીજો લાગે. મરેલો છે, પાણીનો મરેલો છે કા. આ પ્રાણી સંગ્રહાલયનો મેપ છે. આ રીતે તમારે જવાનું છે ને આ રીતે બધા પ્રાણીઓ જેમ દોરેલા છે એ પ્રમાણે બધી વસ્તુ તમને પ્રાણીઓ મતલબ એ પ્રમાણે જોવા મળશે. કઈ જગ્યા પર શું મૂકેલું છે તમને આ મેપના દ્વારા ખબર પડી જશે. કેવી ગોળ ચાલ બે બગલાની ગોળ ચાલ માછલી ખાના વાળું ચાલ
માં કેમ છે ઉપર છે આમ જો ખાનો દેખો આમ નીચે टिकट तो वहाँ मिलेगी और मैं इधर आया हूँ ओके आपको इसे बात है इधर आओ શું છે આવ્યું નથી લાગે છે કે આ બી એને પણ ભૂખ લાગેલી છે ખાવાનું લગભગ કાંઈ મળતું નહીં હોય તો બિચારાના હાડકા દેખાવા મળ્યા સમજો હાડકા દેખાવા મળ્યા છે લોકો ખાવાનું જ નહીં આપતા હોય એવું લાગે છે
क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. નેશનલ પાર્કની અંદર મોર જોવા મળ્યા છે જે ખુલ્લા છે, પણ આ તો બહારથી જો રખડતા હોય તે આવી ગયા હોય છે, પણ સારું છે, મસ્ત છે. આ એક શામુક નથી પણ શારમુક જેવું જ દેખાય છે. જોઈ લઈએ શું છે અંદર. શામુક જ છે. હા, આપણને એક શામુક જ છે, પણ થોડુંક અલગ દેખાતું હતું. ગળાની ચાંચ ને એવું થોડું અલગ દેખાતું હતું. બે છે અહીંયા. બે કલર હરખા, બે કલર હરખા અને કલર ત્રણ હે.
હિરુન મસ્ત. આવા વરસાદના વાતાવરણમાં મોરને મજા આવે તો એને કલાકારી બતાવી છે. ઓય ઓલાન કે કરે કલા હાલે કલા કઈ રામ બેલા કુકી पनौती है क्या नाच रही है दिख नहीं रहा मोटी कर दी थी કેમ ચાલો કાકા ઓલા તો આરામથી ઝાડવે બેસી ગયો કેટલી મસ્ત ચોકર નહીં કે મને મસ્ત પવન આવી આ પાંખ ના નહીં ચાલે ભારતીય સાહુડી કરીને છે તો અલગ અલગ દેશમાં અલગ અલગ કલર હોય છે એવું મેં સાંભળેલું છે આપણે ડિસ્કવરી ઉપર. તો આ ભારતની છે એટલે આ લોકોએ લખેલું છે સ્પેશિયલ ભારતીય સાહુડી.
લગભગ મેં કેનેડાને મેં જોયું હતું તો એમાં લગભગ સાઉડીના કલર આખા અલગ જ હતા. તો આપને લાગે કે સાઉડી છે કે શું છે, એટલા માટે મારા ખ્યાલથી આ લોકોએ લખ્યું છે કે આ ભારતીય સાઉડી છે, બીજા બધાની ખબર નહીં. લગભગ બધું જ નેશનલ પાર્ક અમે લોકોએ ફરી લીધું છે. તો હવે જવાનું હતું અહીંયા અમારે બટરફ્લાય ગાર્ડનની અંદર. તો અહીંયા બટરફ્લાય ગાર્ડન લખેલું છે, પણ હમણાં અત્યારે અમે જઈને આવ્યા તો અત્યારે બટરફ્લાય ગાર્ડન બંધ છે. તો લગભગ તો મેં તો જ્યારે જોઉં ત્યારે લગભગ હું સુરતના નેશનલ પાર્કની અંદર લગભગ હું તો ઘણી વખત આવી ચૂક્યો છું, પણ જ્યારે જોઉં ત્યારે નેશનલ બટરફ્લાય બંધ જ હોય છે. તો ખબર નહીં એ લોકો ચાલુ કરતા હોય છે કે બંધ હોય છે. જો તમે પણ જોઈને સુરતના નેશનલ પાર્કમાં આવ્યા હોય અને ખાસ કરીને બટરફ્લાય ગાર્ડનમાં ગયા હોય તો જરા કોમેન્ટ કરજો, તો ખબર પડે બીજા લોકોને કે નહીં ખરેખર ચાલુ હોય છે. મેં તો જ્યારે જોઉં ત્યારે બંધ જ હોય છે. અત્યારે કેન્ટીન પણ બંધ છે. ખબર નહીં કે કેન્ટીન કેમ બંધ છે, કારણ કે શનિવારનો દિવસ છે અને અત્યારે નેશનલ પાર્કની અંદર કોઈ જોવા પણ એટલું પબ્લિક કોઈ આવ્યું નથી, એના કારણસર લગભગ મારા ખ્યાલથી બંધ હશે. તો સુરતનું નેશનલ પાર્ક અમે બધું વસ્તુ ફરી લીધી છે અને જોઈએ તો ઘણા પ્રાણીઓ તો અંદરની સાઈડ પણ હતા, ઘણા પ્રાણીઓ, અને ખાસ કરીને વધારે તો હરણ ને એવું હતું. સિંહ, વાઘ, ચિત્તો, દીપડો એ વસ્તુ તો હતી જ તે, પણ જોવાલાયક છે, વાંધો નથી, ખૂબ સારું એવું હતું. અને અહીંની ટિકિટની વાત કરું તો 30 રૂપિયા ટિકિટ છે મોટા લોકોની, અને નાના છોકરાઓની 20 રૂપિયા ટિકિટ છે. તો નાના છોકરાની સાથે આવો તો 20 રૂપિયા ગણવાના, અને મોટાને આવો તો 30 રૂપિયા ગણવાના. તો સારું છે, જોવાલાયક છે. આ એક પ્રાણી સંગ્રહાલયની બહાર જે એક ફાઇટર પ્લેન રાખેલું છે એ છે 1947ની અંદર જે યુદ્ધ થયું હતું એમાં સામેલ હતું. તો જો તમે પણ અહીં આવો છો તો આ નજારો એક વખત આ એક પ્લેનને નજર કરજો. SK-405 ગૂગલ પર બી સર્ચ કરી શકો છો કે આ પ્લેનને ક્યાં યુઝ થયું હતું. 1947ની અંદર યુઝ કરવામાં આવેલું છે આ પ્લેન, તે પછી આને 100 પીસ માટે રાખવામાં આવેલું છે.